આપણામાંથી ઘણા બધા લોકો ઓવર હોઈએ છીએ. ઓવર કેરિંગ એટલે કે વધારે પડતી બીજાની સાર સંભાળ લેનારા, ઓવર અન્ડરસ્ટેન્ડિંગ વધારે પડતા સમજદાર, ઓવર સેન્સિટિવ કે ઓવર ઇમોશનલ વધારે પડતા લાગણીશીલ કે સંવેદનશીલ. આ ઓવર થવું ને એ આપણને જ અંદરથી છેલ્લે ખલાસ કરે છે, ડેમેજ કરે છે. તો આજનું લેસન છે, આ ઓવર શબ્દને કાઢતા શીખો. લાગણીશીલ બનો, સમજદાર બનો અને સંવેદનશીલ પણ બનો, પણ એક માપમાં. બરાબર છે? પછી આપણી જ જાતને ખલાસ કરી નાખીએ એટલી હદ સુધી ઓવર થવાનું બંધ કરો. એટલે એક લિમિટ રાખવી કે ભાઈ સામેની વ્યક્તિનું વર્તન પણ જોવું કે આપણે જેની માટે બહુ ચિંતા કરીએ છીએ એને આપણી ચિંતા છે ખરી, આપણે જેની બધી પરિસ્થિતિઓ સમજવાની ટ્રાય કરીએ છીએ એ વ્યક્તિ શું આપણને સમજે છે ખરી, આપણે જેની માટે બહુ ઇમોશનલ થઈએ છીએ એ વ્યક્તિને શું આપણી માટે લાગણીઓ છે ખરી. એટલે આ છે ને તપાસતા રહેવું. પછી ઓવર થવામાં આપણે સાવ ખલાસ થઈ જઈએ તો આવી બધી જે બેફિકર વ્યક્તિઓ હોય છે ને એ કાંઈ તમને ઊભી કરવા કે સંભાળવા નહીં આવે. પછી તમે જ ખલાસ થશો, તૂટશો, રડશો, ડિપ્રેશનમાં જશો અને પછી તૂટ્યા પછી તમે લેસન લ્યો કે હવે મારે કેર કરવાની, ચિંતા કરવાની બંધ કરવી જોઈએ, હવે મારે સમજણ દાખવવાનું બંધ કરવું જોઈએ. એના કરતાં પહેલાં જ્યારે હજી 60-70% તમે ખલાસ થયા હો ને ત્યારે સમજી જાઓ ને અટકી જાઓ. દરેક વ્યક્તિ છે ને પોતાની ચિંતા જાતે કરી જ શકતી હોય છે. આ તો આપણને પ્રેમને લાગણી હોય ને એટલે ટેવ પડી ગઈ હોય છે કે આપણે એની ચિંતા કરીએ, આપણે એને સમજીએ. પણ સામેવાળું બેફિકર થઈને જ ફરતું હોય તો પછી એવી એકતરફી આપણે સમજણા થવાની કોઈ જરૂર નથી, આપણે વધારે પડતી ચિંતા કરતા રહેવાની પણ કોઈ જરૂર નથી. એટલે સૌથી પહેલાં આજના સમયમાં પોતાની જાતને સંભાળો. કેમ કે આજનો સમય એવો છે કે તમે જો તૂટી જશો તો ઘણી વખત ઘરના પણ તમને સંભાળવા નથી આવતા. આ હકીકત છે. એટલે પોતાની જાતને માનસિક, શારીરિક બધી રીતે સ્વસ્થ રાખવા માટે પોતાની જાત પર થોડો સમય અને ફોકસ આપો. બધાને સંભાળો પણ પહેલાં પોતાની જાતને સંભાળતા શીખો. આજના સમયમાં આ શીખવું બહુ જરૂરી છે. અને એમાં પણ ખાસ કરીને આવા ઓવર જે લોકો છે ને એ લોકોએ. બરાબર ને?